નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે પાઠ્યપુસ્તકની અંદર પ્રકરણ 5 તે સરખું દેખાય છે એ જોતા હતા અને પાઠ્યપુસ્તકમાં આપણો મુદ્દો પૂર્ણ થયો છે. મેં તમને જે કીધું હતું એ તમારે નોટબુકમાં ને પાઠ્યપુસ્તકમાં કરવાનું છે. હવે આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ જોઈશું. ત્રુટક રેખાથી બે ભાગમાં વહેંચતા આકારોમાંથી કયા આકાર દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બનાવશે? હા માટે ખરું અને ના માટે ખોટું કરો. જો આપણે પુસ્તકમાં આમ તો આ મુદ્દો શીખી જ ગયા છે, પરંતુ હું તમને બતાવું છું કે વચ્ચેથી અડધી ત્રુટક રેખા છે, અહીં પણ અડધો ભાગ અને અહીંયા પણ અડધો ભાગ. એટલે આ જે ચિત્ર છે એને દર્પણની સામે રાખવાથી આખું નહીં દેખાય, કારણ કે અહીં આપણે દર્પણ મૂકીશું ચિત્ર તો એ આખું દેખાશે નહીં. પછી છે ચિત્ર નંબર 2. આ રહ્યું આ ચિત્ર. આ મુદ્દો પાઠ્યપુસ્તકનો જ છે, મેં તમને આગળ પણ સમજાવેલો છે. પછી છે ચિત્ર નંબર 3. એ પણ અડધો અડધો ભાગ થતો નથી. પછી છે ચિત્ર નંબર 4. અહીં પણ અડધો અડધો ભાગ થશે નહીં. હવે જુઓ, મેં તમને અહીંયા શોર્ટમાં માહિતી લખી દીધી છે કે કયા કયા ચિત્રની આગળ ખરાની નિશાની આવશે. તો ચિત્ર નંબર 5, 6, 7, 8, 13 અને 15ની પાસે ખરાની નિશાની આવશે કે જેથી કરીને અડધા અડધા ભાગમાં વહેંચાય છે. અને ચિત્ર નંબર 1, 2, 3, 4, 9, 10, 11, 12 અને 14ની સામે ખોટાની નિશાની આવશે કે જે અડધા અડધા ભાગની અંદર વહેંચાશે નહીં. તો તમારે આ પ્રમાણે ખરા અને ખોટાની નિશાની કરી દેવાની છે. ધ્યાનથી જોઈ લેજો. હવે પછી આગળનો મુદ્દો, શું ત્રુટક રેખા આપેલા આકારની સમમિતિ દર્શાવે છે? સમમિતિ આ શબ્દ આપણા માટે નવો છે. સમમિતિ એટલે સરખો ભાગ. સમ એટલે સરખો, મિતિ એટલે ભાગ. સરખો ભાગ દર્શાવે છે. જો હા હોય તો ખરું અને ના હોય તો ખોટું. જો પહેલું ચિત્ર અડધી ચોકલેટ આ તરફ છે, અડધી આ તરફ છે એટલે ખરાની નિશાની છે. બીજા ચિત્રમાં પણ અડધું ચિત્ર આ તરફ, અડધું ચિત્ર આ તરફ એટલે ખરાની નિશાની છે. ત્રીજામાં બંને ભાગ આમ અડધો અડધો તો થાય છે, પરંતુ સીધો નથી, સમમિતિ નથી, સરખો નથી, માટે આવશે ખોટું. ચોથા ચિત્રની અંદર જુઓ, ઉપરનો ભાગ અલગ છે અને નીચેનો અલગ છે એટલે અહીં પણ આવશે ખોટું. પાંચમો સી આકાર છે, એ તો તમને ખ્યાલ આવે જ છે કે બંને અડધો અડધો નથી એટલે ખોટાની નિશાની આવશે. છઠ્ઠો જુઓ, બંને તરફ અડધો અડધો છે એટલે અહીં ખરાની નિશાની આવશે. સાતમું ચિત્ર પણ બંને તરફ પરફેક્ટ અડધો અડધો ભાગ દર્શાવેલો છે એટલે અહીં પણ ખરાની નિશાની આવશે. જ્યારે આઠમું ચિત્ર તમે જુઓ કે અહીંયા થોડો વધારાનો ભાગ આપેલો છે જે આ તરફ નથી એટલે અહીં ખોટાની નિશાની આવશે. પછી ટપકાવાળી રેખાને આધારે સરખા ભાગનું અડધું ચિત્ર પૂર્ણ કરો. આ પ્રશ્ન ખૂબ જ સહેલો છે. તમારે એ રીતે કરવાનો છે કે જો ત્રુટક રેખા દરેક ચિત્રની અંદર આપી દીધેલી છે, ચિત્રની ડાબી તરફ અડધું ચિત્ર દર્શાવેલું છે અને તમારે જમણી તરફ એવું સેમ ટુ સેમ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને દોરવાનું છે. હા, હું તમને માત્ર બતાવવા માટે હાથથી દોરી રહી છું. આવી રીતે જો અડધું પતંગિયું અહીં આપેલું છે, તમારે અડધું આ તરફ પૂરું કરી દેવાનું. આ અડધો ભાગ અહીં આપેલો છે, તમારે અડધો અહીં પૂરો કરી દેવાનો. એમ કરીને 8 ચિત્ર ત્રુટક રેખાની બીજી તરફ અને બીજી તરફ તમારે સરખી રીતે પૂર્ણ કરી દેવાનો છે. પછીનો પ્રશ્ન છે કે નીચેના દરેક આકારમાં સમમિતિ દર્શાવતી ત્રુટક રેખા, એટલે કે બે સરખા સરખા ભાગ થાય એવી રીતે આપણે ત્રુટક રેખા દોરવાની છે. જો અમે સ્વાધ્યાય પોથીમાં દોરી આપેલી છે. અડધો અડધો ભાગ થઈ ગયો. અહીં પણ આ રીતે ત્રુટક રેખા દોરવાથી અડધો અડધો ભાગ થઈ જશે. ત્રીજા ચિત્રમાં આ રીતે, ચોથા ચિત્રમાં આ રીતે, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું. ધ્યાનથી જોજો અને સ્વાધ્યાય પોથીમાં આ રીતે કરજો. હવે નીચેના મૂળાક્ષરો અને અંકમાંથી બે સરખા ભાગમાં વિભાજિત થતા મૂળાક્ષરોને અંગે ત્રુટક રેખા દોરવાની છે. જુઓ, બીમાં મેં દોરી આપેલી છે એટલે અડધો અડધો ભાગ થશે. આઈ છે, એક્સ છે, એચ, ડબલ્યુ, ઝેડ અને અંકોમાં 8 અને એસ. જો ખૂબ ધ્યાનથી જોજો અને આ રીતે તમે પણ ત્રુટક રેખા દોરજો.
પછી નીચેની ડિઝાઇનને 2 સરખા ભાગમાં વહેંચવાની છે. જો આ વચ્ચેનું મોટું જે ચોરસ દેખાય છે આ 4 ભાગ પડે છે. હવે તમારે આ 2 સરખા ભાગમાં રંગ પૂરવાનો, આ 2 સરખા ભાગમાં રંગ પૂરવાનો, મતલબ કે અહીં લાલ તો અહીં પણ લાલ, અહીં પીળો તો અહીં પણ પીળો, અથવા અડધું, આ રીતે પણ અડધું થશે. ઉપરનું અડધું અને નીચેનું અડધું, ઉપરના આખામાં લાલ તો નીચેના આખામાં પીળો. કોઈ પણ રંગ તમે લઈ શકો. આ હું માત્ર તમને ઉદાહરણ માટે કહું છું. તમને જે મન થાય એ રંગ તમે પૂરી શકો છો. પછી આગળનો મુદ્દો જે આપણે પાઠ્યપુસ્તકમાં શીખેલા જ છીએ, પરંતુ ફરીથી એકવાર તમને કરાવી દઉં છું. ઉદાહરણ આપેલું છે. આ રીતે તૂટક રેખા દોરવાથી અહીં અરીસો મૂકતા આ ચિત્ર દેખાશે. તો આવું ચિત્ર દેખાવા માટે આપણે ક્યાં તૂટક રેખા મૂકવાની છે? તો જુઓ, મેં સ્વાધ્યાય પોથીની અંદર દર્શાવેલું છે. તમારે પણ આ રીતે સ્વાધ્યાય પોથીમાં તૂટક રેખા દોરી દેવાની છે. પછી આ ચિત્રની અંદર તૂટક રેખા જોઈ શકો છો. પછી ત્રીજા ચિત્રની અંદર પણ તૂટક રેખા જોઈ શકો છો. ચોથા ચિત્રની અંદર પણ આ રીતે તૂટક રેખા દોરવાની છે. અને પાંચમા ચિત્રની અંદર આ રીતે તૂટક રેખા દોરી દેવાની છે. આ મુદ્દો પણ પાઠ્યપુસ્તકમાં છે જ, પરંતુ તેમ છતાં હું તમને ફરીથી બતાવી દઉં છું. આવું ચિત્ર દર્શાવવા માટે અહીંયા તૂટક રેખા દોરવાની છે. આવું ચિત્ર અરીસામાં દેખાય તે માટે અહીંયા તૂટક રેખાઓ દોરવાની છે. આ પ્રમાણેનું ચિત્ર દેખાય તે માટે આ રીતે તૂટક રેખા દોરવાની છે. આ ચિત્ર દેખાવા માટે આવી તૂટક રેખા આવશે અને આવું ચિત્ર દેખાવા માટે આવી તૂટક રેખા આવશે. એકવાર ધ્યાનથી જોઈને સ્વાધ્યાય પોથીની અંદર કરી દેજો. તૂટક રેખા પરફેક્ટ માપ પ્રમાણે જ બનવી જોઈએ. વારંવાર જોઈને વ્યવસ્થિત રીતે બનાવજો. પછી છે પ્રશ્ન 8. નીચે આપેલા ચિત્રના આકારો પૈકી કયા ચિત્ર આકારને અડધા ભાગમાં ફેરવતા એના એ જ રહે તેની સામે ખરું કરો. જો મેં ખરાની નિશાની કરેલી છે અને અડધું ફેરવતા સેમ રહેશે. આ પણ સેમ, સેમ અને સેમ, એટલે ખરાની નિશાની કરી દીધી છે. આ પણ સેમ રહેશે, આ પણ સેમ રહેશે, આ પણ સેમ અને આ પણ સેમ. ત્રિકોણ છે એને અડધું ફેરવતા નહીં થાય એટલે અહીંયા ખોટાની નિશાની પણ આપણે કરી નથી. આ પણ ખરું આવશે. અહીંયા કોઈ નિશાની નથી એટલે ખોટું આવશે. આને ફેરવતા અડધું થશે એટલે ખરું આવશે. અહીં ખોટું આવશે પણ આપણે નિશાની નથી કરવાની. આ ખરું. આ પણ બદલાઈ જશે, આ પણ બદલાઈ જશે. જ્યારે આ સેમ રહેશે એટલે ખરાની નિશાની છે. આ બદલાઈ જશે એટલે કોઈ નિશાની કરતા નથી. આ સેમ રહેશે એટલે ખરાની નિશાની કરી છે. આ પણ સેમ રહેશે એટલે ખરાની નિશાની કરી છે. અને આ જે પ્રશ્ન 9નો મુદ્દો છે એ મેં તમને કાલે જ પાઠ્યપુસ્તકની અંદર કરાવેલો છે. એટલે મેં અહીંયા સૂચના લખેલી છે કે ચોપડીમાંથી આ ચિત્રમાં કયા સુધારા વધારા કરવાથી અહીંયા નવું ચિત્ર બનશે તે તમારે દોરીને સરસ મજાનો રંગ કરવાનો છે. આ 4 5 જે ડિઝાઇન છે એ પાઠ્યપુસ્તકની અંદર આપેલી જ છે. એટલે એ પ્રમાણે તમારે આ મુદ્દો કમ્પ્લીટ કરવાનો છે. તો આજે સ્વાધ્યાય પોથીની અંદર તમે પ્રશ્ન 9 સુધી કમ્પ્લીટ કરજો. બાકીના મુદ્દા આપણે આવતીકાલે જોઈશું. ઓલ ધ બેસ્ટ.